ખાટિયા, હું તારો કાકો બોલું છું. આપણા 2 વીઘા નંબરમાં એક મજાનો માલ તને બતાવું, તને ન્યાલ્યા ન્યાલ કરી નાખું. જાગ ખાટિયા, તું જાગ, તું જાગ. તને હું ખુશ કરવા માંગુ છું, તને ધનવાન બનાવી દઉં. ખાટિયા, તું જાગ. અત્યારે ને અત્યારે તું ચાલ મારી સાથે. તને બતાવું, તને માલ બતાવવાનો છે. પેલા આપણા ટેબાવાળા ખેતરમાં આજે મોવડો ને લેબડાના બંનેના વચ્ચે તને માલ બતાવવાનો છું. ખાટિયા, ખાટિયા, તું જાગ, જાગ. હું બોલતો હતો, સપનામાં આવ્યો જબરજસ્ત કે પેલો ઓબો ના મોડો ને લેબડો વચ્ચે ગાલેલો મુગટ હોનાનો છે એવું સપનું આવ્યું. મારા ગલબાજીમાં વાત કરવી પડશે. તો જબરજસ્ત સપનું આવ્યું. અમે વાજે સપનું આવ્યું સાચું જ પડવામાં જબરજસ્ત. આ તો જવું પડશે મારા ગલબાઈમાં કહેવા. આ ગલબાજીને કહેવું પડશે આ તો જબરજસ્ત સપનું આવ્યું. હોનાનો મુગટ માલા માલ થઈ જવું. હોનાનો મુગટ છે માલા માલ થઈ જવું. ગલબાજી છે કે ગલબો શું કરતો છે? છે મારી વાત મોનશે કે નહીં મોને છે કે તો સપનાની વાત છે. એ ગલબાજી, એ ગલબા સુખનો સૂરજ ઉગ્યો. હવે હું વાત કરે સુખનો સૂરજ એટલે છે અલ્યા, મારા સપનામાં આવ્યું છે કાકો હતા કે કોણ હતું મને જબરજસ્ત કીધું કે તમારે હેતર રહ્યું ને ઢા પપલો મોળો ને લેબડો બે ભેગું રહ્યું ને હા હા ઈકાન હોનાનો મુગટ ગાલ્યો. ઓ તારી ઓહો એવું બધું છે એટલે મજા આવી જાય. આ તો ખરેખર? સુખનો સૂરજ કહેવાય. લે કીધે હાલ જ એડીએ હાલ ન જો માં વાતો પડો રાગ રાગ બોલો. અને પેલો લાલભા અને પેલો ચીકણો એ તો વાળે હા એ વાત સાચી છે ભાઈ પેલો વાળો મત પહેરી રહ્યા હોય. એ તો વાત સાચી છે તો ગમે ત્યાં ટપચી જાય પાછા આ તો કોણ ભેટને કોણ હોય તે સાચી વાત છે સાચી વાત છે અને આ તો કેટલા કરોડો રૂપિયા તો બહુ જમાનાનો હશે કે એ તો કેટલા હું નક્કી છેટલું ને આપણે આપણે ખબર પડે જબરજસ્ત નહીં રાજા મહારાજા વખત એ તો જૂના વખત રહ્યા અને હું ની છું હશે રે તો જબરજસ્ત ઊનું છે. અરે જબરજસ્ત છે આપણે તો મજા છે સોનાનો સૂરજ ઉગ્યો. ચિંતા કરશી આપણે જવું પડશે એક પહેલા જઈ ખાતરી કરીએ કે સ કે નહીં. એવું હા લેડો તે અત્યારે જવું પાવડો લઈ લે હા. અને કદેડે લઈ લે. આજે તો લઈ લઉં છું પણ તે. ખબર, તો પેલા બે કાળ મોટા ઓમાં મળે ને તો એવું કશું અને કહેવાનું હમણાં માટે આપણું કરશી તે કહેવાનું કે એરંડા ગોદવા જઈએ. ભારો એ લુચા પણ એરંડા તો હજી બહુ હોય. તારીમ કહું છું કોઈક માલું કાઢવું પડશે. ગલબાજી તમે લઈ લે પાવડો, હું કોદાળી લઈ લે. હળો આ તો કશો તે ના પડી હેડો આપણો તો તમે કોઈને જો ગમો ખબર મેક ના આપી જો મેક. અરે મેં બિલકુલ ના આવું વાત કરો તમે તમે લાગી યાર બોલો ને. આ તમે જ ચાવું કરજો. મને વાતું નહીં તમારી હિંસા પણ હોય વાત કરો હતી ખબર ના પડી ગયું નકા આ તો આ વસ્તુ કેવું છે ખબર હે? હા હા કોકને ખબર પડી જાય ને કોલસા બની જાય. હા મેં તને કીધું છે એ તો ભાઈ છે એટલે નકા જો તારા મનમાં જો પાપ નીકળ્યું ને ના ના મારા પાપે કોલસા થઈ હું જાય. વાત સાંભળી લે ભાઈ કે જો તમે ગોદવા જવાનું તો કોઈ કહી દો ને ખબર પડી જાય તો કોલસાઈ નહીં આપણે રસાઈ થઈ જાય ખબર પડે એનો હતો ને પણ પાપ કે આ હું એકલો જ લઉં પાપ આપણો કે પાપ રાખવું એવું પડે છે ને તો કોલસા બની જાય. તો બધું કીધું અરે આ ચો હેડે બે જણા ચો હેડે મજામાં મજા મજા ચો હેડે મજામાં ઉભા કરો કેવા પાવડે કદા લીધા અત્યારે આ થોડું કોમ હતું ખેતરમાં એટલે જ હતા આ ગલબાજી ખેતરમાં એરંડા ખોરવા જઈએ. ગલબાજી ને તમે શું કરવા છો છો કોમ હતું એરંડા ખોરવા એ મારે જઈએ અને એક બીજો મજૂર આવે કોક લાગે છે ઓહો દાળમાં કોક કાળું છે બે અહીં અમારા આબુ છે અલ્યા ભાઈ તમે તાર કોમ જે જતા જો ખોટું અમાર તો કોઈ કોમ નતું કોમ જી છે અમે નવરાત છે અમે કોઈ કોમ નહીં કોમ કરવા દેવો પણ તમે અમે બે જણા એક કોમ જલ્દી પટી જાય એ પણ અત્યારે હોદનાનું કામ હોય ને હેતરમાં ઓમાં કેવું છે વાત સાંભળો તમે હશો ને તમે વાતો કરીને એ બધું કરીએ એટલે ભેગું બેહી રહેવાનું થાય અમે બિલકુલ વાતો જ નહીં કરીએ અમારા આબુ છે કયો છો પણ વાતો કે ના ચાલે આપણે ના અમારા આબુ છે પણ શાંતિથી આપણે જવું છે ને લે જઈએ લઈ જાઓ કમલ અંકો કરો તમે પ્લાન જોડાય કે
આ ખાટિયાને કોક થયું લાગે ઓમ કરે હા મને કીધું કોક દાળમાં કાળું સ આ બે અંગાતી નીકળે ને કદી નીકળતા નહીં ઓહો કોક કરો કે ગમે તે અક્ષર ઓ વાપર્યો હા તમે ઓય બેહો હું આવું છું પાણી ભરીને આવું અમે આવીએ પાછા ડાઈવર પાણી આપણો આટલો ભરેલો નતો મેં લઈને લેતા પાણી લેતા આવો અને હું લેતા આવું પણ બાટલો અમાર અમે આવીએ યાર અમે આવીએ હું ભરતો આવું એડો અમે આવીએ ગલબોજી બે જણા અલે આ તો આખો માટલું ઉપાડીને લાવવાનું કશું કોઈ આવીએ અમે આવીએ ઠીક લે લેડો અંગા દઈ જાવ કોઈ હેડજે આપણા કોમી હેડ પેલા ખાટો ને ગલબી બે નીકળ્યા છે ને તો મને કોઈક દાળમાં કાળું લાગ્યું છે કોક મને એવું જ લાગ્યું હા ઓહો ઓન પીસો તો કરવો જ પડશે એ જ ને આપણે આપણે પીસો કરીએ તો ચેડી જ જીએ જેટલો જો ને એટલો જે હા. મને કોઈક ડાઉટ છે કરે કોક કોમથી નીકળ્યા છે પણ આપણે કહેતા નહીં વાત સાચી આમ તો કદી ભેળા તો રહેતા નહીં પણ. હા હું એમ કહું એટલે મને એટલા જ શક પડ્યો વધારે તો. એક કજાળો લઈને આડ્યો છે ને એક પાવડો લઈને આડ્યો હા પાવડો. એક માટી ખાત છે અને એક ગોચ છે કોક હશે તો ખરું કોક પ્લાન છે બેવાનો હા. આ બે જણા કોક નકર તો હરવા એમ નહીં એરંડા હરવા કહેતા હતા તો એક બે પાવડા લઈને જોઈ હા કોક તો ઓન કોક જડ્યું હોય હા કોક તો કોક ચોરી કરી હંતાળવા હેડ્યા હા, હોય એ જ ને બરોબર કોક આપણો ગમે તે ખાટીયો કોક છે ખાટી પાવ ચોરી કરે એવો સપ આવ મને લાગે તો છે એવું જ છે પણ હવે જોઈએ એવું થાય છે આ પીસો તો કરવો છે છેટ સુધી સીઆઈડી કરીએ બે જણા હા હંતાઈ ને પણ ઈવન ગલબા સારું આપણો આ જીએ તો છીએ પણ પેલા રહ્યા ને ખતરનાક તને છે કેવું લાગે છે આમ ખાટી સાચું બોલજે ખબર પડી એવું નહીં લાગતું કોઈ એ ખતરનાક છે લે ગામમાં બે ત્રણ ખબર તો છે મને અરે આવું કરશે ખબર આપણે જવું છેડી છેડી ચોકી કરવા હું એ તો કોઈ ખબર કોક તો એરા છે ને ઝપું નહીં એરા તમને ખબર એના ને? કરતા એક કામ કરો અત્યારે પડી મેલો આપણે રાતે આવીશું હા અત્યારે જવું નહીં નહીં જાઉં પાછા અરે રે ને આ તને ખબર છે ગામમાં બે જણા મને આવું ખબર તો ખોલતા છે, જ હોય. એટલું જ. કોક ના કોક આવું ખોલતા જ હોય. ચાળી પૂછતા તો જોઈ દે એના કરતા ચાળી પૈસા પૂછતા વાળો હતા હોય તો ખબર માલું કાઢીએ ને એટલે હેડો. કોઈ લેડો માલું કાઢી દઈએ લેડો કાઢીએ, લેડો. તો બહાર જવાનું થયું એમ કરી. અરે એકલ મુંડા ચમ પાછા આયા ઉભારો જોઈ વારો. ચમ પાછા આયા તે બે જણા અલે ફોન આવ્યો ઓમ ગલબાજી મારે બહાર જવાનું છે. એમ બહાર જવાનું થયું એટલે તે ગલબાજી બહાર જવાનું થી માં ગલબાજી એકલા પાછા આવ્યા તમે ચમ પાછા આયા એટલે અંગાથી? હું પાછો આવ્યો એકલા ના મજા આવે તાણ તમે કહેતા હતા અમને લઈ ગયા હતા ને અંગાથી. પણ હું કરવા આ લે આયા હોત તો શું ફેણવાના હતા તે આ લે પાછા એ હેડ્યા. બે ના ભલા ચાર પાછા આવો. ના જવાય ના, પાછું ના જવાય એટલે શાંતિ રાખ કે રહેવા દઈએ. અમે તો હું કોઈ ચોરી કરવા જઈએ છીએ વાત કર્યું તે ભાઈ અત્યારે કોનો અરે અમારે અત્યારે અમે તાનું? ગમે ત્યારે જઈએ વાત કરો તે. પંચાયત કરવાનો તમે તો હું અમારા ગાજી પેલે શું સીઆઈડી કરતા હોય એવું કરો છો વાત હા કરો છો. રણભાઈ અમાર શું લેવા દેવા ભલે છે? એ તો આપણો ગમે ત્યારે જઈએ એમ જ તમારું કરવા ભાઈ અમાર કોઈ લેવા દેવા જો પણ તમે જે કરતા કરો અમારું જ એવું કેવું ચીકણા તાણ. તો હા? પાછા પાછળ પંચાયતનું પાછળ ફરો. પડી મંડ્યા હોય તે આખા ગામનો ઉપાડો લઈને ફરો ભાઈ અમાર તો કોઈ ઉપાડો લેવો નહીં ચીકણા બોલ અભળ હવે કોક દાળમાં કાળું સ તું એક કામ કર આપણે બે જણા છે ને વાની કરવાની છે સીઆઈડી પણ પરની એક કામ કરી દો ડગલું આગળ ભરીને ચેડી ચેડી ચીડી ચીડી રવાની છે આ બે જણા રે ને ગમે તે કોઈ પ્લાનમાં છે એટલે આ બે ની સીઆઈડી આપણે કરવાની છે છેટ સુધી પીસો કરવાનો છે બરોબર ને તો તૈયાર થઈ જવા ને હા, હા. હવે એ જે કરી ચેડી બે ના રવાના છે આપણે જો ઘેર જ જઈએ. બાજી આ મને તો સારું રવાતું જ નહીં બોલ હાથે પાછા આવતા રહ્યા આપણે પૂનાનો સૂરજ ઉગ્યો કદી કદી અને આપણે તો આ પેલા હવે હું શું કહું તો હોભળો હા. હમણાં કોઈ લાવ તે કોઈ હોભળો એટલે. બોલો બોલો આપણે છે ને ખાઈ પીન અને રાતી જઈએ ના ખાઈ પી નહીં હા એ વખત તો બધા ગમે તે કોક જાગતો હોય લોચા પર એવું નકર રાતે 12 વાગે જવું બધું એમ કર્યું રાતે 12 વાગે રાતે જઈએ. 12 વાગે જાવ શું શામ થઈ જાય આખું બધું હા સમજ આવશે અને અવાજ આવે ને આવા કશું કોઈ નહીં લઈ લેજો કોથળો બોથળો એ તો મોટો હોય તો આ તો લઈ લેવું ચિંતા કોઈ કર બે મુગટ મોટો હોય તો આથી બે કોથળા લઈ લઈએ પેલા જમાનાનું તો એટલે હશે ખાશું એવું છે તો લઈ લેવું કે ચિંતા કરો છો હોનાનો છે એવું કીધું મને તો અને હું તો શું કહું છું એ વસ્તુ છે હાથમાં લાગા આપણા ગોમ છોડવું છે ગોમ તો હોય રહું જ નહીં ગોમ છોડી જવું છે આપણે અમે હોવાનાથી કંટાળાઈ ગયા તાણું હું અને આપણે તો જ્યાંનું જોવો તાણી એનો મૂઢો જ્યાંનું જોવો તાણી એનો મૂઢો જ જોવાનો ચીકણા જોયું હું નતો કેતો કોક છે દાળમાં કાળું કોનાનો મુગટ ઓહો. બે કોથળા ગોમ છોડી જતું એ જ રહેવાનું ને. પણ જોયું કેટલા હોશિયાર છે બે જણા તાણું બધી વાતો કરી એ જ જગ્યાનું ના કીધું જગ્યાની ના કીધી નકા ના. અત્યારે બધે હોત ને
12 વાગે પછી કીધું રાતી હા. ઊંઘ તો આપણે ઊંઘવાનું ઊંઘવાનું નહીં, નહીં આપણે નહીં હું તો ઊંઘવાનું. ખાવાનો જ નહીં હું એ ખાવું નહીં હંતાઈ રહું છે ગમે તે હા. મારા પૂળમ પેઈ જાઉં કો તો હા. ગમે તે જતો પણ એ જ આજ ને, તો ચોક હંતાઈ જ જવું. હંતાઈ રહું છે ને ખાવા ઘેર જવું જ નહીં. કરવાનું છે હા, હા. ભાગ તો લેવો જ છે આપણે એ જ ને. યા ઓકે હેતરમાં નીકળ્યું હા પણ યા ભાગ તો આપણો માગવાનો નકા કે અમે આપી છું ક્યાં ઈવન ચેતના પ્લે કરવાના હા. અમે ભાગ આલો નકા એમાં તો આખા ગામમાં કેવું હા, હા. કે ખાટાના ને ચીકણા ખાટાને ને ગલબાને મુગટ જડે છે મુગટ જડે તો એટલે હોનાનું. એના ચો જાય હા. આપણે બેને કટકો દાલવાના જ છીએ એટલે આપણે બેનનો મજા આવી જાય આ મુગટ હેડો, મુગટ હેડ, 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 મજા આવી જાય, મજા આવી જાય. 12 વાગી ગયા છે હવે બધી પબ્લિક ઊંઘી જાય છે તો ચીકણો લાલ્યો ને તો બધા એ તો હોઈ જ ગયા છે અને હવે ગલબાજીને કહું રાગ શાંતિથી તો ગલબાજી હવે રાગ હવે બધા હોઈ ગયો છે તો ગલબાજી હેડો હું તો ચાંદનો વાડ અરે એમને ના આવાય કોઈ એમને પબ્લિક ના જાગતી હોય તમને કોઈ ખબર જ નહીં પડે આ તો માલ કાઢવાનો વાત સાચી છે પણ હું વાડ જોઈને બેર્યો કે ક્યારે આવે જલ્દી હું તો નતું કીધું હું તો બધી 12 વાગે પછી જ બધું જવાનું. બહાર કાઢીને મૂક્યું છે પાછું હા તો લઈ લો હેડો ફટાફટ મારા ઓડિશા પેલા બે જણ તમને ખબર છે ને આખા દાડા પાછળ પડ્યા છે ખબર છે ને? એરા તમે પાછા આયા જ નતા કોઈ ના પાસે તો નહીં તો આયા. પૂછવા જ નતા આવ્યા? ના ના કશું પૂછવા કોઈ નહીં જાતની વાત કરવાની નહીં આયા. હવારે કશું વાત કરવી નહીં હા તો હેડો ફટાફટ લઈ લો તો આપણે આમ વસ્તુ લાવી હોય તો મૂકી જ રાખીએ લ્યો, પાવડો તો કરો. લેડો, લેડો, કજારી હું લઉં છું. ચાલી રહ્યા ને આપણો પાવડો ઘણો થઈ ગયો તો એવડો કજારી છે પણ તું કઈ ચિંતા કરો તો લેડો. ચીકણા બોલ જોયું આપણે ખાવા નહીં ગયા ને એનો આપણો ફાયદો થઈ જશે ઓલે બરોબર પેલા બે જણા રહ્યા ને ગમે ત્યારે નીકળશી ઓહો બરોબર આટલે રહીને જોઈએ જ રહીએ જોઈ જ રહેવાનું છે આપણે જવાનું જ ને જોઈ રહેવાનું છે ચીડી ચીડી જવાનું હોય મારે તો અંકલ જોઈ જ અને આ રહ્યો બધી પાછી વાતો કરી કોથળા બે લેવાના બોલ પેલા હવે નીકળતા હતા શું ઓહો જોજે પીછો કર્યા એ તો હું જોઈ જ રહ્યો બે બેને જોઈ. કોથળા હોનાનો મુગર મારા બેટા કેવા કેવા તું જોક એ જ ને લોકેશન તો કીધું આ સાચી જગ્યા છે તો કશું એ કીધું તો ના કીધું જ આપણો નહીં આપણને. અરે આ જો ઓહો નેકળ્યા જોયા ઓહો નેકળ્યા ઓહો જેવા ટકતા ટકતા જોઈ પાપા પગલે હેડ્યા હી ધોકા કોક આ કશું બોલવાનું નહીં. હા એ જ ને આપણા હેડ 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 જલ્દી કશું બોલવાનું એ તારી બધું ભય પડે લે અરે કાપ્યા તું થઈ ગયો એટલે કોઈ ના હોય અત્યારે આ તો 12 વાગે 12:30 થઈ ગયા એ વાત સાચી છે કોઈ ના આવતું હોય લેડો ચીકણા બોલ જો કે જેવા કૂદતા કૂદતા તો જોઈ કહું તાનું કશું કહેતા બેતા નહીં ઓહો બોલ્યા વગર પીસો કરો રાગુ હા. રાગા રાગરાજ જોઈએ ઈવન તો લે જલ્દી હજુ આપણે જલ્દી હેડો એ ભાઈ જલ્દી બરોબર છે પણ મને તો એક વાત છે કે સારું કોઈ આવતું ના હોય કોઈ ભાડીના કોઈ ઘરે આવતું કે નહીં. અડધી રાતે કોઈ આવ્યા નહીં, કોઈ અરે ખજાનો પાવડો લઈને છે ને, હેડો તો મારા બેટા જોકે જેવા દોડી છે યાર. અને આ તો લે ભોય પડતા નહીં યાર અલે ભોય ના પડ્યું હું ભોય પડ્યું ચમ ના પડીએ તો ભોય પડ્યા તો સારું હતું આપો અઠ જણ જ આપું છું ઓહો. ઈવોને બિલ આ ઘરના ઉઠાણ ઈવોને ખબર ના પડી જો કે ઓહો. પેલા સી પાછળ એ જ ને કીધું કેટલા છ ખાટિયા અને છે આવ્યું આ મોળો ને લેબડો આવી તો ગયું હા આવી તો ગયું નક્કી કરજે કેટલા છ પાછો નક્કી તો કમ્પ્લીટ જ છે હા મોળો હા. અને આ લેબડો બરોબર. પેલા વચ્ચે વચ કીધું હતું વચ્ચે વચ કીધું? આટલા ગોદો હા આટલા ગોદો તો કટ્ટા સાઈડમાં મેલું ગોદું છો આટલા ગોદો સાફ કરો છો ગોદ નાખો છો રાગ મેલજો રાગ હા મળી તો જાય ને આપણને ને તો આપણને- મળશે હાલ તો ગોદો આ તો જલસા પડી રહ્યું. પછી બધી વિચારી આપણે ગોદો 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 લેવો માં. એ ચીકણા બોલ જો કે પેલા કોઈ ગોદી લે ઓલે હા ઓહો અને કે બપોર આપણે એમ તો કહેતા હતા એ જ ને કે પાળીઓ કરવાની છે ને અત્યારે રાતમાં ચી પાડી છે જો કે જ્યાં ટસકા મિલી યા અને એરંડા તને ચોય દેખાય એરંડા ચો દેખાતા નહીં આ તો જો કે કોક આ ખાટીએ કોક ચોરી કરીને લાયો છે હંતાડ્યો છે હા? ઓહો એવું જ મને તો લાગે ખરું ભાઈ એ જ ને આપણે જોઈ રહીએ જોઈ જ રહીએ આપણે જવું જ નહીં અત્યારે જોઈ રહીએ પછી આપણે જોઈ રહીએ પછી એ જો નેકળ છે અને છો જાહી હા આપણે પાડી તો જવાના જ છીએ એ જ ને. તો કણ હંતાડી લઈ જાય તો જા. કશો વાંધો નહીં આટલે જોઈ રહ્યો કરે કોઈ ખપડ્યું હા, અવાજ આવ્યો. મિલજો હાથેથી કૂદો. હાથેથી કૂદો. ખુદો ખુદો
હોનાનું છે હોનાનો મુગટ છે હોનાનો મુગટ જ આવ્યો જો સપનામાં કીધું હતું ને એ બાજુ તમે ના માનો આ સુખનો સૂરજ ઉગ્યો હવારે તો તું કહેતો તો રેડ થી ખાટિયા ગમમાં હવે કોઈને ગોઠવું જ નહીં હાવ એ નહીં આ તો જો તો ખરો માલા માલ થઈ જવું માલ થઈ જવાના યાર આ ગલબાજી આયો આ તો રાજા મહારાજાઓનો લાગે છે બરો મને પહેરવા દેજો ચીકણા કોક સો કોક કાઢ્યું હોય કોક સો શું કરી પેલા ઓવા ક્યાં નાચ્યું પાલે એક જ જેલા જીવ કે ભાષા તો જોયા જો થાવ ને પેરી છે ઓવા ઓવા કોક કાઢ્યું જોઈ આપણે જેવું કહેતા હતા નહીં ધગા કેવું યાર એ નહીં આપણે જેવું કહેતા હતા યાર પાળીઓ કરવા જઈએ છીએ તાને? આપણી વાત સાચી કોથળો જેવી વાત સાચી જ છે એ જ ને ઓહો અલે આ જોક જોક આલો ખાટો જો બસ હવે ખાટે મુશ્કેલ શાલ કો પાછે હવે ફોન કરો હું ફોન કરો કોઈ ભાડા ના એ ભરો આ બધું બંધ કરી પૂરી કાઢું ને ફટાફટ ઝડપ કરતું ખબર ના પડે તું ઘાસ જેવું નાખી દેજે તું હવે આવો આવો નાખી દે તો ખબર ના પડે હા એ પગથિયું નાખી દેજે બસ ફટાફટ નાખી દે લેખી બે જણા ભેગા ભાગમાં પકડી અને હું કહું અરે મારા ત્યાં મૂકી દઉં છું ને તમારે નિર્જો કોઈ વધુ હોય ને શું કીધું ચીકણા બોલ. જોયું ચેવા લઈને ચેવા લઈને નાઠ્યા એ જ ને તો આપણે શું કરશું હવે કોક કરી લે જવા તો હવે ઘેરેડ ખબર કોક પ્લાન કરવો પડશે આપણે તો હવારે વિચાર અત્યારે જોઈ હતી હા હવારે વિચાર થયો હતો દોડતા દોડતા જઈએ